આ દાખલાને આપણે બે રીતે કરી શકીએ. એક તો જે છે સૌથી પહેલા આપણે ઓપ્શનથી કરી શકીએ. ઓપ્શન કેવી રીતે કરી શકીએ કે ભાઈ કોઈ એક પૂર્ણાંક સંખ્યાના વર્ગના 3 ગણામાં 4 ઉમેરવાથી તે પૂર્ણાંક સંખ્યાને 8 ગણી સંખ્યા મળે તો પૂર્ણાંક સંખ્યા શોધો. માનો કે 3 છે સંખ્યા, તો 3 નો મારે શું કરવાનો છે? વર્ગ કરવાનો છે. તો 3 નો વર્ગ કેટલો થશે ભાઈ? 9 થશે. અને આના જે છે 3 ગણા કરવાના છે એટલે કે 27, અને એમાં 27 માં 4 એડ કરવાના, તો આ જે છે જવાબ કેટલો આવશે? 27 ની અંદર જે છે 3 ગણામાં 4 ઉમેરવાથી આ 4 ઉમેરી એટલે આપણે કેટલા આવે? 31 આવે. તો જે મૂળ સંખ્યા છે એટલે કે આપણી 3 સંખ્યા છે આના 8 ગણા, તો 8 તરીને 24 થાય. તો આ બંને બરાબર થયા? ના. તો એનો મતલબ કે આ આપણો જવાબ નથી. ચલો બીજો ઓપ્શન લઈએ 2. તો 2 નો જે છે વર્ગ કરવાનો એટલે 4, અને આ જે છે વર્ગના 4 ગણા એટલે કે 12 થયા, અને 12 માં 4 એડ કરીએ એટલે 16 થયા. તો 16 જે છે એ આ જ પૂર્ણાંક સંખ્યાના 8 ગણા, તો 2 ના 8 ગણા કેટલા થાય? 8 દુ 16, બરાબર થઈ ગયા. તો હા, આપણો જવાબ જે છે અહીંયા 2 છે. એક રીત તો આ થઈ. હવે બીજી રીત જે છે કે જે આપણને આપેલું છે x ધારીને આપણે કરી શકીએ, બરાબર. આ રીત પણ જે છે ક્યાંક કામ આવે. એક કોઈ સંખ્યા છે પૂર્ણાંક સંખ્યા x, આનો વર્ગ કરો, આના 3 ગણા કરો, આમાં 4 એડ કરો, તો જે સંખ્યા છે x એના 8 ગણા થાય. બસ આને આપણે સોલ્વ કરવાના છે. 3x નો વર્ગ માઇનસ 8x વત્તા 4 બરાબર 0. અહીંયા જો 3 છે 4 છે, 4 તરીના જે છે 12 થાય છે, બરાબર. તો હવે જે છે આપણે એને એવી રીતે ગોઠવવાના છે. તો 6 દુ 12 થશે. તો 3x નો વર્ગ માઇનસ 6x માઇનસ 2x પ્લસ 4 બરાબર 0. બીજું કે અહીંયા જે છે 3x આપણે કોમન કાઢીશું તો x માઇનસ 2 થશે, અહીંયા માઇનસ કોમન થશે એટલે x માઇનસ 2 બરાબર 0. હવે જો એક સંખ્યા જે છે અહીંયા 3x માઇનસ 2 બરાબર 0 થશે એટલે કે x ની કિંમત જે છે 2/3 થશે, પણ પૂર્ણાંક સંખ્યા છે એનો મતલબ કે x ની વેલ્યુ અહીંયા ડાયરેક્ટલી જે છે 2 આવે છે. આ જે છે એક વેલ્યુ તો કેલ્ક્યુલેટ જ નહીં થાય, એટલા માટે આપણો જવાબ અહીંયા પણ જે છે 2 આવે છે. તો બે રીતે તમે કરી શકો છો.